તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 12 ઓક્ટોબર 2025 અને રજાનો દિવસ રવિવાર છે, ત્યારે આજના તાજા ગુજરાત રાજ્યના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો દિવાળી હવે નજીક આવી રહી છે અને વેકેશન પડવાની પણ રાહ છે। તેની વચ્ચે ફરી એકવાર મિત્રો હવામાનમાં પલટો આવવાને લઈને નવી આગાહી સામે આવી છે। જે હા મિત્રો તમને જણાવી દીધું, હવે ધીમે ધીમે શિયાળાની પણ શરૂઆત ગુજરાત રાજ્યની અંદર થઈ રહી છે। થોડી ઘણી ઠંડીની પણ આસારો આવી રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ફરી એકવાર ચોંકાવનારી આગાહી આપી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર છૂટાછવાયા માવઠાને લઈને તારીખો સામે આવી ગઈ છે। તેની સાથે મિત્રો બીજા નંબર ઉપર અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને પણ આગાહી આપવામાં આવી છે। થોડા દિવસ પહેલા મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું હતું, તો એનાથી પણ ભયંકર એક નવું વાવાઝોડું ગુજરાત રાજ્ય પર દસ્તક દેશે તેવી મિત્રો નવી આગાહીઓ જે છે તે ગુજરાત રાજ્યને લઈને કરી નાખવામાં આવી છે। ત્યારે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં શું મોટી નવાજોની થવાની છે, શું મોટું મિત્રો ખેલ પલટ થવાનો છે અને વાતાવરણમાં જે પલટો આવવાનો છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય પર હવે જે છે તે એક સાથે ત્રણ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો એના વિશે પણ હું તમને પ્રોપર માહિતી આપવાનો છું, કારણ કે ગુજરાત રાજ્યમાં આજે કેવું વાતાવરણ જોવા મળશે, કેવો ખેલ ચાલવાનો છે અને શું ફરી એકવાર દિવાળી બગડશે, કારણ કે દિવાળી બગડવાને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે। દિવાળીને હવે મિત્રો 7 દિવસની રાહ છે, ત્યારે ફરી એકવાર મિત્રો દિવાળી ઉપર એક નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી આપવામાં આવી છે અને 18 તારીખથી લઈને 30 તારીખ નવો વરસાદી રાઉન્ડ જે છે તે જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર તેવી મિત્રો એક ખતરનાક આગાહીઓ પણ દર્શાવવામાં આવી છે, જેના વિશે આજના વિડીયોની અંદર આપણે વિગતથી માહિતી જે છે તે મિત્રો આપવાના છે। તો મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો, કારણ કે તમામ માહિતી જે છે તેના ઉપર વિસ્તારથી આપણે આજના વિડીયોની અંદર ચર્ચાઓ કરવાની છે। ટૂંકમાં કેટલા મુદ્દાઓ છે આપણે વાત કરવાની છે, હું માહિતી તમને આપું તો સૌથી પહેલા તો મિત્રો આપણે હાલનું અત્યારનું ગુજરાત રાજ્યનું હાલનું જે હવામાન છે તેના વિશે વાત કરીશું। અત્યારે ગુજરાત રાજ્ય પર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, ગઈકાલે એક પણ ગામની અંદર વરસાદ નથી પડ્યો, તો એના પ્રૂફ પણ અમે તમને આ વિડીયોમાં આગળ દેખાડવાના છીએ। તો તેના વિશે અત્યારે વાત કરીશું કે હાલ અત્યારે ગુજરાત રાજ્ય પર કેવી સિસ્ટમ છે, કેવું વાતાવરણ છે। બીજા નંબર પર મિત્રો આપણે વાત કરીશું કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે, કે જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર આગામી દિવસોમાં કંઈક મોટી નવાજોની થઈ શકે। જે હા મિત્રો જે કેટલાક શિયાળાને લઈને અને બીજા પણ મિત્રો જે નકશા સામે આવી રહ્યા છે વરસાદની સિસ્ટમને લઈને, તેના વિશે વાત કરવાની છે। તેની સાથે મિત્રો છેલ્લે આપણે વાત કરવાની છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપી દેવામાં આવી છે વાવાઝોડાને લઈને અને મિત્રો કમોસમી માવઠાને લઈને। તો દિવાળીના સમયગાળા દરમિયાન 18 તારીખથી લઈને 30 તારીખ એટલે કે ટૂંકમાં આખું વેકેશન જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદને લઈને જે સંકેતો જે મિત્રો દેખાઈ રહ્યા છે તેના વિશે મિત્રો જે છે તે વિસ્તારથી વાત આપણે આ વિડીયોની અંદર કરીશું। અને છેલ્લે મિત્રો હું તમને જણાવીશ તો આજે ગુજરાત રાજ્યના કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળી શકે, કારણ કે મિત્રો વાદળોને આધારે આપણે જાણીશું જે ભાગોમાં વાદળો છે ત્યાં ઝાપટાઓ જોવા મળી શકે। તો જે પણ ભાગોમાં વાદળો છે તો એ ભાગોમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરવાની છે આજના વિડીયોમાં। કોઈ ગામનું નામ જે છે તે મિત્રો વિસ્તારથી લેવામાં આવશે, તો એ માટે ચેનલને જે છે તે સબસ્ક્રાઇબ કરી દેજો। આવા જ હવામાનને લગતા દરેક મિત્રો સમાચાર આપણી આ ચેનલ પર જોવા મળતા હોય છે। સૌથી પહેલા મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા વિડીયોને લાઇક પણ કરી દેજો, જેથી મિત્રો વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને હાલનું અત્યારે ગુજરાત રાજ્યનું હવામાન દેખાડું અને ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કેવી સિસ્ટમો બની રહી છે, આ કેવા વાદળો જે છે તે મિત્રો બની રહ્યા છે તેના વિશે આપણે જોઈએ અને માહિતી મેળવી કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે। તો હજુ પણ મિત્રો ગુજરાત રાજ્ય પર કેટલોક ભેજ જોવા મળી રહ્યો છે અને આ ભેજને આધારે ગુજરાત રાજ્ય પર આજે પણ કમોસમી ઝાપટાઓ પડી શકે, કારણ કે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશા ઉપર મિત્રો જોઈએ તો વાદળોને કારણે મિત્રો અમુક ભાગોમાં આજે પણ ભેજ જોવા મળી રહ્યો છે। તો આ જે પણ ભાગોમાં ભેજ હશે તે ભાગોમાં વાદળો બનશે અને વાદળ જે પણ ભાગોમાં હશે મિત્રો તે ભાગોની અંદર કમોસમી વરસાદ જે છે તે હવે પડી શકે। હવે મિત્રો કમોસમી વરસાદ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી 10 તારીખે થઈ ગઈ છે, તો ચોમાસાની કમ્પ્લીટ વિદાય ગુજરાતમાંથી થઈ ગઈ છે। હવે આગળ જે વરસાદ આવશે એને કોઈ પાક્કો સિઝનનો વરસાદ ગણવામાં નહીં આવે, પરંતુ કમોસમી વરસાદ જ જે છે તે મિત્રો ગણવામાં આવશે। તો મિત્રો ચાલો મિત્રો તેના વિશે પણ મેં તમને હાલનું હવામાન જણાવ્યું। તો ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ કે કોઈ એવો કોઈ મોટો ખતરો પણ દેખાતો નથી દૂર સુધી, જેમ કે ગુજરાતમાં કોઈ એટલો ભયંકર વરસાદ નહીં પડે, કારણ કે ચોમાસાની વિદાય હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। પરંતુ જે પણ ભાગોમાં આજે ભેજ દેખાઈ રહ્યા છે તેને કારણે અમુક ભાગોમાં
ભાગોમાં જે વાદળો છે તો વાદળોને કારણે છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળી શકે. તો ઝાપટા પણ કયા કયા ગામમાં જોવા મળશે વિડીયોની અંદર આપણે હું તમને આગળ ગામના નામ લઈને પણ માહિતી આપવાનો છું, જેમાં તમારા ગામનું પણ નામ જે છે તે લેવામાં આવશે. તો એ માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. બીજા નંબર ઉપર મિત્રો હું તમને હાલની સિસ્ટમ જણાવું તો ગુજરાત રાજ્યમાં અત્યારે હાલનું એક વાતાવરણ એવું પણ છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે એક સાથે ત્રણ ઋતુના અહેસાસો થઈ રહ્યા છે. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુના મિત્રો અત્યારે લોકોને જે છે તે અહેસાસ થઈ રહ્યા છે. પહેલા નંબર પર શિયાળો એટલા માટે કારણ કે શિયાળો ઋતુ હવે એ છે કે જે હવે આગળ આવવાની છે, જેને લઈને વહેલી સવારે અને વહેલી મોડી રાત્રે કહી શકો કે સવાર અને સાંજ સમય દરમિયાન લોકોને જે છે તે શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. બપોર દરમિયાન મિત્રો પ્રચંડ તડકો નીકળી રહ્યો છે, જેથી ગરમી પડવાને કારણે લોકોને જે છે તે અત્યારે ઉનાળો જોવા પણ મળી રહ્યો છે. અને અમુક ભાગોમાં કે જ્યાં વાદળો અને ભેજ છે તો એ ભાગોમાં જે છે તે છૂટાછવાયા ઝાપટા પણ પડવાના છે. તો એને કારણે અમુક ભાગોમાં જે છે તે તમને એક ચોમાસાનું પણ ઝલક મિત્રો જોવા મળી શકે. તો આમ મિત્રો જોવા જઈએ તો ત્રિચક્ર એટલે કે ત્રણ ઋતુનું ચક્ર અત્યારે ગુજરાત રાજ્ય પર ચાલી રહ્યું છે. અને તેની સાથે મિત્રો બીજી એક પણ મહત્વની વાત તમને જણાવી દીધી. તો ગુજરાત રાજ્ય પર છે અત્યારે હાલ આ રીતની એક કહી શકો કે ડિસ્ટર્બન્સ એટલે કે જે સિઝન છે મિત્રો તે અત્યારે વલોવે ચડી ગઈ છે, કારણ કે ત્રણ ઋતુ એક સાથે સંકેત દઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં અત્યારે રોગચાળો પણ ફેલાઈ શકે, કારણ કે ત્રણ ઋતુ મિત્રો એટલે કે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે. જોવા જઈએ તો મિત્રો આવું વાતાવરણ 15 તારીખ સુધી રહી શકે અને 15 તારીખ પછી પ્રોપર ગુજરાતમાં જે છે તે શિયાળાની શરૂઆત થશે અને પ્રોપર ઠંડી પડવાની પણ શરૂઆત થશે. પરંતુ મિત્રો 18 તારીખથી ફરી એકવાર જે આગાહી છે તો જો બનવા જઈ રહી છે આગળ બંગાળની ખાડીમાં એ બનશે તો ફરી એકવાર મોટો ખતરો ઊભો થઈ શકે આગળ 18 તારીખ પછી, જ્યારે મિત્રો શિયાળો પણ બેસી ગયો હશે. તો મિત્રો હાલના હવામાન વિશે મેં તમને પ્રોપર માહિતી આપી કે કેવું ગુજરાત રાજ્યનું હવામાન દેખાઈ રહ્યું છે. હવે આગળ વધીને માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્યના વાતાવરણને લઈને શિયાળા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર વિસ્તારથી વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર એક મોટું અસ્થિરતા, એક ચક્રવાત, એક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે. અને મિત્રો તમને જણાવીએ કે ચોમાસાની વિદાય માત્ર ગુજરાતમાંથી જ થઈ છે, હજુ બંગાળની ખાડીમાં ચોમાસાની વિદાય થઈ નથી, જેથી કરીને આ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનશે એ ગુજરાત સુધી આગળ વધી શકે અને ગુજરાત રાજ્ય પર વરસાદીય સંભાવનાઓ બનાવી શકે. કઈ તારીખે? તો 18 તારીખથી લઈને મિત્રો તમને જણાવીએ તો અંબાલાલ પટેલની જે આગાહી છે અને નિષ્ણાંતોનું પણ કહેવું છે તો 18 તારીખથી લઈને 30 તારીખ સુધી જે છે તે મિત્રો ઝાપટા અને માવઠા જેવું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં એક ભેજ જોવા મળી રહ્યો છે. અને માહિતી મિત્રો ક્યાંક ને ક્યાંક જે છે તે સાચી પણ પડતી જોવા મળી રહી છે, કારણ કે 18 થી 19 તારીખ દરમિયાન જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે આગળ વધતી પણ જોવા મળી રહી છે, જેને કારણે ફરી એકવાર એક નવો તહેવાર આવી રહ્યો છે આપણો. ત્યારે ફરી એકવાર મિત્રો નવરાત્રિની જેમ દિવાળી પણ બગડી શકે તેવા આસાર અહીંયા જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે. બીજી મિત્રો આગાહી અંબાલાલે કરી છે વાવાઝોડાને લઈને કે મિત્રો એક વાવાઝોડું જે છે તે પણ જોવા મળી શકે. હમણાં જ મિત્રો શક્તિ નામક વાવાઝોડું જે છે તે સ્ટાર્ટ થયું હતું અરબ સાગરની અંદર. તો આ શક્તિ વાવાઝોડા કરતાં પણ વધારે ખતરનાક અને વધારે બળવાન વાવાઝોડું જે છે તે નવેમ્બર મહિનામાં આવી શકે એવી પણ મિત્રો એક આગાહી જે છે તે સામે આવી રહી છે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ આવનારા દિવસોને લઈને, અને જે મિત્રો ભવિષ્યમાં ઋતુ પરિવર્તન થવાનું છે તેને લઈને તેની વિશે મિત્રો માહિતી મેળવી લીધી. ત્યાર પછી મિત્રો હવે હું તમને જે તે માહિતી આપી દઉં કે જે પણ ભાગમાં વાદળો દેખાઈ રહ્યા છે તો એ ભાગોની અંદર છૂટા છવાયા ઝાપટાઓ 100% પડી શકે. તો કયા ભાગોમાં વાદળો છે તેને આધારે માહિતી આપું અને જોઈએ કે કયા કયા ભાગોમાં ઝાપટા રૂપે વરસાદ આજે પડી શકે. ત્યાર પછી મારે તમને શિયાળાની પણ એક ખૂબ જ કામની માહિતી આગળ આપવાની છે. તો સૌથી પહેલા મિત્રો ઝાપટા વિશે વાત કરીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાત વિશે વાત કરીશું કે મધ્ય ગુજરાતની અંદર કયા કયા ભાગો છે કે જે ઝાપટાઓ અથવા તો મિત્રો છૂટો છવાયો વરસાદ પડી શકે. તો મિત્રો આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો અહીંયા જોઈ લો તો ગોધરાના વિસ્તારોથી માંડીને દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ અને આણંદ આટલા વિસ્તારોની અંદર છૂટા છવાયા ભાગોમાં એક વાદળીય પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યો છે. તો આ છૂટા છવાયા મધ્યમ વાદળોને કારણે આ ભાગોની અંદર ભેજ બનશે તો ઝાપટાઓ પડી શકે. ઉત્તર ગુજરાતની પણ માહિતી આપે તો ઉત્તર ગુજરાતમાં જે છે તે મિત્રો સાબરકાંઠા જિલ્લાને છોડીએ તો બાકીના બધા જ જિલ્લાઓ પર જે છે તે વાદળીય એક્ટિવિટીઓ જોવા મળી રહી છે. વાદળો પસાર થઈ રહ્યા છે. મધ્યમ લેવલના વાદળો છે, જેમાં મહેસાણા જિલ્લો થઈ ગયો, બનાસકાંઠા જિલ્લો થઈ ગયો અને અરવલ્લી, પાટણ લાગુના વિસ્તારો થઈ ગયા, જેમાં રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, મોઢેરા વિસ્તારોથી લઈને ધાનેરા, સુઈગામના વિસ્તારો, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠા અથવા ઝાપટા પડી શકે, કારણ કે ભેજ હજુ પણ બની રહ્યો છે, વાદળો દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, કારણ કે આ ભાગમાં એક પણ વાદળ નથી. બોટાદ જિલ્લામાં જોઈએ તો કોઈ મોટું વાદળ દેખાતું નથી. પરંતુ મિત્રો અહીંયા જુઓ તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર
3 જિલ્લાઓ પર ઝાપટા પડી શકે, કારણ કે અહીંયા પણ એક મજબૂત વાદળીય પ્રેશર બની રહ્યું છે, જેને કારણે આ ભાગોની અંદર મિત્રો જોશો તો મિત્રો બોટાદના જે બાજુના વિસ્તારો છે જેમ કે વિછિયા, જસદણ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ચોટીલા, થાણગઢ, સુરેન્દ્રનગર, મોરબી આ પટ્ટાની અંદર ઝાપટા પડી શકે. વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર અને પોરબંદર જિલ્લા ઉપર અને જુનાગઢ જિલ્લા ઉપર પણ મિત્રો વાદળો પસાર થઈ રહ્યા છે, જેથી આ ભાગોમાં પણ જે વાદળીય એક્ટિવિટી આ રીતની પસાર થવાની છે, વાદળો દેખાઈ રહ્યા છે, તેને કારણે ઝાપટા પડી શકે. દ્વારકા જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, કારણ કે કોઈ વાદળો નથી. વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છમાં નલિયા લાગુના વિસ્તારોને માંડવી, ભુજ બાજુ વાદળો દેખાઈ રહ્યા છે, બાકીના કોઈ ભાગમાં જે છે તે વાદળ પણ નથી. છેલ્લે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચ અને કેટલાક વડોદરા, બોડેલી, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં વાદળ બની રહ્યા છે, જેથી એ ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે. બાકી મિત્રો નીચે સુરત, વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને બાકીના જે સાપુતારા વિસ્તાર છે આ ભાગોમાં કોઈ મોટા વાદળ નથી, જેથી હવે એ ભાગમાં કોઈ પણ વરસાદની આગાહી નથી. તો મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે દરેક માહિતી મેળવી કે ક્યાં ક્યાં કેવું હવામાન જોવા મળી રહ્યું છે, શું માહિતી આવી રહી છે. છેલ્લે હવે હું તમને એક કામની માહિતી શિયાળાને લઈને આપું અને ત્યાર પછી આપણે વિડીયોમાં વિદાય તરફ આગળ વધીએ. તો મિત્રો શિયાળો જે છે તેને લઈને અંબાલાલે પણ આગાહી આપી છે અને મિત્રો અમારું પણ પોતાનું એક જે અવલોકન છે તે અનુસાર તમને માહિતી આપીએ તો ગુજરાત રાજ્યની અંદર શિયાળો જે છે તે મિત્રો શરૂ થઈ રહ્યો છે 15 તારીખ પછી. કડકડતી ઠંડીની શરૂઆત 22 તારીખ પછી એટલે કે નવા વર્ષ પછી જે છે તે તમને ગુજરાત રાજ્યની અંદર શરૂઆત જે છે તે થતી જોવા મળી શકે. એટલે કે ટૂંકમાં જે નવું વર્ષ શરૂ થશે 22 તારીખે, ત્યાર પછી એક સિસ્ટમ બની રહેશે, કહી શકો કે ચોમાસાની, જેને કારણે એક પ્રોપર ઠંડી જેવું વાતાવરણ જોવા મળશે અને ત્યાર પછી એકદમ હાર્ડ થઈ જતી ઠંડી જે છે તે મિત્રો તમને આગળ જઈને છેક મિત્રો નવેમ્બરથી એન્ડમાં એટલે કે ડિસેમ્બર એટલે કે આજથી હજુ મહિના 1.5 મહિના પછી જોવા મળશે. તો ટૂંકમાં 22 તારીખ આસપાસ જે છે તે પ્રોપર એક શિયાળાની શરૂઆત થશે, જેમાં કહી શકો કે ગોદડું ઓઢવાની જરૂર પડે. બાકી મિત્રો જેના વિશે જેમ જેમ દિવસ આગળ જતા જશે તેમ તેમ આપણે વિડીયો બનાવતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયોને સુધી જોયો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ફરી એકવાર કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.